વડોદરામાં લોનના નામે લોકોને ઠગતું કોલ સેન્ટર જે ઝડપી પાડવામાં આવ્યું છે। વિટેજ કોલોનીના મકાનમાં ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું। વિદેશી નાગરિકોને કોલ કરી છેતરપિંડી આચરવામાં આવતી। અમેરિકાના નાગરિકોને પ્રી ક્વોલિફાઈડ લોનને ટેક્સ્ટ મેસેજ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી। લોનમાં રસ બતાવનારા પાસે 30% કમિશનની માંગ કરવામાં આવતી। અમેરિકામાં બેંકોની છટકબારીઓનો આ ટોળકી લાભ ઉઠાવતી હતી। અમેરિકામાં પ્રથમવાર લોન મળી જાય બાદ ડોક્યુમેન્ટ્સ જોઈ લોનનો લાભ લેતા હોય છે। અમેરિકાનો જે લોકો છે, અમેરિકન્સ છે, તેમની પાસે 30% કમિશન હવાલા મારફતે રૂપિયા મેળવી લેતા હતા। સ્વયં રાઉત, અંશ પંચાલ, સ્નેહ પટેલની પોલીસે ધરપકડ કરી છે। ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। ત્રણેય શખ્સે 2 મહિનાથી કોલ સેન્ટર શરૂ કર્યાની પણ કબૂલાત કરી છે। અત્યાર સુધીમાં 80 લોકોને છેતર્યા હોવાનો સ્વીકાર કર્યો। એક વ્યક્તિના ડેટાની 85 થી 95 રૂપિયામાં લેવેચ કરવામાં આવતી હતી। પ્રી ક્વોલિફાઈડ ઓફર હોય છે, જેને આપણે સોફ્ટ લોન તરીકે કહેતા હોય છે। તો એક જ્યારે ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થાય તો ભલે એ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે, પણ ત્યાંની સિસ્ટમ એવી છે, અમુક જે મેં બેંક્સ કીધી, વેલ્સ ફાર્ગો બેંક અને જેપી મોર્ગન ચેઝ બેંક, તો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો પણ જે વિક્ટીમ છે ઓર જે પર્સન છે એને ફેસિલિટેટ કરવા માટે એના એકાઉન્ટમાં આટલા પૈસા રિફ્લેક્ટ થાય છે। પરંતુ જો એ ટ્રાન્ઝેક્શનની જ્યારે કેવાયસી કરવામાં આવે અને જ્યારે એ ખબર પડે છે કે ધીસ ઇઝ ડ્યુબિયસ ટ્રાન્ઝેક્શન, તો ત્યારે એ પૈસા એમાંથી ડિડક્ટ કરવામાં આવતા હોય છે। એટલે ગ્રાહકને, જે વિક્ટીમ છે, એને એટલા પૈસા મળતા નથી અને એના નામ પર એટલી લોન સ્ટાર્ટ થઈ જાય છે।